ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2ના સદસ્યને ગ્રામ પંચાયત દ્વારા વેરા નહીં ઘટાડાયા હોવાની વાતે વિરોધ વ્યક્ત કરતા ચકચાર મચી જવા પામી હતી। મળતી વિગતો મુજબ આજરોજ 31મીના રોજ રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતને યોજાયેલ સામાન્ય બેઠકમાં ગ્રામ પંચાયતના વોર્ડ 2માં સભ્ય નિલેશભાઈ સોલંકીએ લેખિતમાં વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2માં સભ્ય તરીકે ચૂંટાયેલા છે। વધુમાં પંચાયત સદસ્યે આક્ષેપ કર્યો હતો કે ગ્રામ પંચાયતના અગાઉના સરપંચે મન ફાવે તે રીતે વેરા વધાર્યા હતા। રાજપારડીના ગ્રામજનો આ વધેલા વેરાથી થકી ગયા હતા, ત્યારે ચૂંટણીમાં હાલની સત્તાધારી પેનલને ખોબે મત આપીને જીતાડ્યા હતા, પરંતુ ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા વેરા ઘટાડાયા નહીં। પંચાયત સદસ્ય નિલેશ સોલંકીએ ગ્રામ પંચાયતને લેખિતમાં આપેલ વિરોધ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે તેમણે ઘણીવાર આ બાબતે રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા આ બાબતે કોઈ ધ્યાન લેવામાં આવ્યું નથી। ઉપરાંત ગ્રામ પંચાયતની અગાઉની બેઠકમાં તેમણે આ સંદર્ભે કરેલ મૌખિક રજૂઆતનું પણ કોઈ પરિણામ આવ્યું ન હતું। તેથી પંચાયત સદસ્ય દ્વારા આજરોજ યોજાયેલ ગ્રામ પંચાયતની સામાન્ય બેઠકમાં ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચને વધેલા વેરા બાબતે યોગ્ય વિચાર કરીને તાકીદે યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો હતો। ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા વધુમાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ કેટલીક રહેણાંક સોસાયટીઓમાં આવેલ મકાનોના વેરાઓ પણ અલગ હોવાથી સ્થાનિક લોકો માટે મુશ્કેલરૂપ બન્યું છે। રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યએ ગ્રામ પંચાયત દ્વારા વધારેલા વેરા નહીં ઘટાડાયા હોવાનો આક્ષેપ કરતા આ વાતે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી।